નમસ્કાર મિત્રો આરટી માટેનો ત્રીજો રાઉન્ડ છે એ આજે બહાર પાડવામાં આવેલો છે। તો તમારા બાળકને આરટીના ત્રીજા રાઉન્ડમાં એડમિશન મળ્યું કે નહીં તે કેવી રીતે ચેક કરવું અને તેમના માટેનું એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું તેમની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપવાનો છું। એની પહેલાં અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આરટીને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે। તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ। તો તમારે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે અને તમારા બાળકને એડમિશન મળ્યું કે નહીં તે ચેક કરવા માટે સૌપ્રથમ તો આરટીની વેબસાઇટ ઉપર જવાનું રહેશે, જેમની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે। અન્યથા તમારી પાસે જે કોઈ પણ વેબ બ્રાઉઝર હોય તેમાં તમારે RT.org ગુજરાત સર્ચ મારવાનું રહેશે, એટલે તમે આરટીની વેબસાઇટ ઉપર આવી જશો। તો વેબસાઇટ ઉપર આવશો તો સૌપ્રથમ તો તમને અગત્યની સૂચના જોવા મળશે કે આરટી હેઠળ પ્રવેશનો ત્રીજો રાઉન્ડ છે એ બહાર પાડવામાં આવેલ છે। એડમિટ કાર્ડની ટેબ ઉપર ક્લિક કરી અને એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ દાખલ કર્યા બાદ પ્રવેશ ફાળવણી થયેલ બાળકનું પ્રવેશપત્ર છે એ તમે ડાઉનલોડ કરી શકશો। અને તે ડાઉનલોડ કર્યા બાદ છે એ જે કોઈ પણ શાળામાં એડમિશન મળ્યું હોય ત્યાં તમારે 3/6/2024 સુધીમાં છે એ એડમિશન લેવાનું રહેશે, અન્યથા તમારો પ્રવેશ રદ કરવામાં આવશે। તો તમારે ચેક કરવા માટે નીચે 4 ટેબ આપેલી છે, તેમાંથી કોઈ પણ એક ટેબ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। તો તમે તેના ઉપર ક્લિક કરશો એટલે કે પ્રવેશપત્રનું પેજ તમારી સામે ખુલી જશે। તો તેમાં તમારે એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખી અને સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। તો અહીંયા તમે ડિટેલ નાખી અને સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે કે જો તમારા બાળકને કોઈપણ શાળામાં એડમિશન મળ્યું હશે તો તેમનું એડમિટ કાર્ડની PDF ડાઉનલોડ કરવાનું ઓપ્શન છે એ તમારી સ્ક્રીન ઉપર આવી જશે અને તમે ત્યાંથી PDF ડાઉનલોડ કરી અને તમારા બાળકને કઈ શાળામાં એડમિશન મળ્યું છે તે ચેક કરી શકો છો। અને જો તમારા બાળકને એડમિશન નહીં મળ્યું હોય તો આવી રીતે છે રેડ કલરથી તમારે લખેલું આવી જશે કે આપના બાળકને છે આરટી હેઠળ પ્રવેશ મળ્યો નથી, તો આવી રીતે તમને લખેલું આવી જશે। તો આવી રીતે તમારે ચેક કરવાનું રહેશે કે આરટીમાં તમારા બાળકને પ્રવેશ મળ્યો કે નહીં। અને હવે તમારે આગળ શું કરવું જો તમારા બાળકને એડમિશન ન મળ્યું હોય તો તેમનો અલગથી વિડીયો બનાવી અને તેમની માહિતી આપીશ। તો આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આરટીને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે।